જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પોતાની ગોગાની વાતોમાં. મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું ખૂબ જ મોટું મહત્વ છે અને તેમાં પણ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવંશની એકાદશી, જેનું નામ પડતા જ મનમાં શ્રી હરિ વિષ્ણુની છબી ઊભી થઈ જાય છે. આ એકાદશીને આપણે અષાઢી એકાદશી કે પદ્મા એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. આ વખતે ઘણા લોકો વિચારે છે કે એકાદશી 24 જુલાઈએ છે કે ઘણા લોકો કહે છે કે 25 જુલાઈએ છે. તો સાચી તારીખ કઈ છે, વ્રત કયા દિવસે રાખવું, પૂજા કેવી રીતે કરવી અને પારણા એટલે કે વ્રત ક્યારે અને કેવી રીતે ખોલવું, આજના આ ખાસ વિડીયોમાં હું તમને આ બધી જ માહિતી એકદમ સરળ ભાષામાં અને વિગતવાર આપવાનો છું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે આપણી ચેનલ ગોગાની વાતો પર નવા છો તો અત્યારે જ સબસ્ક્રાઈબર કરી લો, જેથી આવી જ ધાર્મિક અને સૌથી પહેલા માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો, સૌથી પહેલા આપણે તારીખે વ્રત કરવું તે જોઈએ. જો પંચાંગ પ્રમાણે જોઈએ તો એકાદશી તિથિની શરૂઆત 24 જુલાઈ શુક્રવારના રોજ સવારે 9:12 થઈ જાય છે અને આ તિથિ 25 જુલાઈ શનિવારના રોજ સવારે 11:34 સુધી રહેવાની છે. હવે આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રોનો એક સીધો નિયમ છે. ઉદયા તિથિ એટલે કે સૂર્યોદય સમય જે તિથિ હોય આખો દિવસ તે જ તિથિ માન્ય ગણાય છે. 24 તારીખે સવારે સૂર્યોદય સમયે તો દશમ તિથિ છે. એકાદશી તો 9 વાગ્યા પછી બેસે છે, જ્યારે 25 તારીખે સૂર્યોદય સમયે એકાદશી છે. તેથી આપણા શાસ્ત્રોના નિયમ અનુસાર વ્રત અને પૂજા 25 જુલાઈ 2026 શનિવારના રોજ જ કરવાના છે. એટલે મનમાંથી બધું જ ડાઉન કાઢી નાખજો. આપણે શનિવારે જ એકાદશીનું વ્રત રાખવાનું છે. મિત્રો, આ દિવસની એકાદશીનું નામ જ બધું કહી દે છે કે દેવ શયની એટલે કે દેવનું સૂવું. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ દિવસથી સૃષ્ટિના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ શ્રી સાગરમાં શેષનાગની શયા પર 4 મહિના માટે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે. આ 4 મહિના એટલે આપણા ચાતુર્માસ. આ સમયગાળામાં લગ્ન, ગૃહ પ્રવેશ કે મુંડન જેવા કોઈ પણ માંગલિક કાર્યો નથી થતા. સૃષ્ટિનો કાર્યભાર આ 4 મહિના માટે દેવાધિદેવ મહાદેવ સાંભળે છે. એટલે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શિવના પણ આશીર્વાદ આપણને મળે છે. આજના દિવસે સાચા મનથી વ્રત કરવાથી આપણા તમામ પાપો નાશ પામે છે અને મનને અદ્ભુત શાંતિ મળે છે. હવે વાત કરીએ પૂજા વિધિની. જે લોકો વ્રત કરવાના છે તેમણે શનિવારે સવારે વહેલા ઉઠી જવાનું છે. સ્નાન કરતી વખતે પાણીમાં થોડું ગંગાજળ નાખી શકો છો, ખૂબ જ ઉત્તમ. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. ભગવાન વિષ્ણુને પીળો રંગ બહુ પ્રિય છે, તો શક્ય હોય તો પીળા રંગના કપડાં પહેરવા. ત્યારબાદ તમારા ઘરના મંદિરોમાં જઈને ભગવાન વિષ્ણુ અથવા લાડુ ગોપાલની મૂર્તિ હોય તો તેમણે પંચામૃતથી સ્નાન કરાવો. પંચામૃત એટલે દૂધ, દહીં, ઘી, મધ અને સાકરનું મિશ્રણ. પછી શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને શુદ્ધ વસ્ત્રો પહેરાવો. ભગવાનને ચંદન અને કંકુનો ચાંદલો કરો. પીળા ફૂલ અને ફૂલની માળા અર્પણ કરો. હવે મિત્રો, એક ખાસ વાત યાદ રાખજો. ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વગર અધૂરી છે. એટલે પ્રસાદમાં અને ભગવાનના ચરણોમાં તુલસી પત્ર જરૂરથી મૂકજો. તુલસીના પાન એકાદશીના દિવસે તોડવાના નથી, એટલે આગલા દિવસે જ તોડીને સાચવી રાખવાના. ત્યારબાદ ભગવાનની સામે ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવો. હાથમાં થોડું જળ અને ફૂલ રાખીને મનોમન સંકલ્પ કરો કે હે પ્રભુ, હું પૂર્ણ શ્રદ્ધાથી આજનું આ વ્રત કરી રહ્યો છું. મારી પૂજા સ્વીકાર કરજો અને મારા
પરિવાર પર કૃપા રાખજો. પૂજામાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર એટલે કે એક માળા જાપ કરો. જો સમય હોય તો વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ પણ કરી શકો છો. અંતમાં આરતી કરો અને દિવસભર ભગવાનનું સ્મરણ કરતા રહો. વ્રત દરમિયાન કોઈના માટે ખરાબ વિચાર ન લાવવા અને બ્રહ્મચર્યનું પાલન કરવું. મિત્રો, વ્રત તો આપણે શ્રદ્ધાથી કરી લઈએ, પણ તેનું પૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે સાચા સમય અને સાચી તારીખે સાચી રીતે વ્રત ખોલો, જેને આપણે પારણા કહીએ છીએ. 25 તારીખે આખો દિવસ વ્રત કર્યા પછી 26 જુલાઈ રવિવારે સવારે આપણા પારણા કરવાના છે. પારણાનો શુભ સમય છે સવારે 9:39 થી લઈને સવારે 8:22 સુધી. આ સમય દરમિયાન તમારે સ્નાન વગેરે પતાવી ભગવાનની પૂજા કરી સૂર્યદેવને જળ ચડાવીને વ્રત ખોલવાનું છે. વ્રત હંમેશા સાત્વિક ખોરાકથી ગંગાજળ અને તુલસી પત્ર મોઢામાં મૂકીને જ ખોલવું જોઈએ. કોઈ બ્રાહ્મણ કે ગરીબને અન્નનું દાન કરી શકો છો, તેનું બહુ મોટું પુણ્ય મળે છે. તો મિત્રો, આ હતી દેવર્ષિની એકાદશીની સંપૂર્ણ માહિતી. મને આશા છે કે તમારી બધી મૂંઝવણ દૂર થઈ ગઈ હશે અને તમને પૂજા વિધિનો સાચો ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને તમારા સગા સંબંધીઓ અને મિત્રોને આ વિડીયો વધુને વધુ શેર કરજો, જેથી તેઓ પણ સાચી તારીખ જાણી શકે અને પુણ્ય કમાઈ શકે. તમારા કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને હા, આવી જ ધાર્મિક માહિતી, વ્રત કથા અને વ્રત કથાને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલ ગોગાની વાતોને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય ગોગા મહારાજ, જય શ્રી કૃષ્ણ.